शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। तुझसे तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम हैं अकेले, हम हैं अधूरे, हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण हम, हमें प्यार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। જ્યોત નહીં પરંતુ સંસ્કૃતિનું તેજ વહાવ્યું. દીપ પ્રાગટ્ય એ અંધકારના હૃદયમાં પ્રકાશનો વિજય છે. આ દીપ જ પ્રતિબિંબ છે સંસ્કારનો, તેજસ્વીતાનો અને પ્રેરણાનો, જેમાં વાટ છે શ્રમની અને તેલ છે આચરણનો. અને જ્યારે આ જ્યોત દીપાવીએ ત્યારે જીવન જ્યોતિમય બની જ જાય ને.
ફૂલોના હાસ્ય અને કાનોમાં ગુંજતા સંગીત જેવી લાગે છે. વાતાવરણમાં ભક્તિનો નાદ, મંચ પર ઉજાસનો શિંગાર અને આતુરતા શબ્દોના સુગંધિત હાર પહેરાવવાની છે. હવે આ વંદનાના પવિત્ર પળે હું સન્માનનીય શાળાના આચાર્યશ્રીને વિનમ્ર આમંત્રિત કરું છું કે તેઓ આપણા સૌ વતી અતિથિશ્રીઓના પવિત્ર ચરણોમાં શબ્દોના પુષ્પ અર્પણ કરે. સૌને નમસ્કાર. આજના જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષણના સમાગમ ઉત્સવમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, જુજવા ગામના પ્રથમ નાગરિક, સરળ અને સૌમ્ય સ્વભાવના એવા મોહિનીબેન, તાલુકા પંચાયતના સભ્ય દર્શાલીબેન, આપ સૌનું હું જુજવા વિભાગ કેળવણી મંડળ વતી શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા વતી ડીએલસા પ્રાઇમરી શાળા વતી સ્વાગત કરું છું. મિત્રો, સાથે સાથે આજે જુજવા વિભાગ કેળવણી મંડળ આપ સૌને આમંત્રિત મહેમાનો, બાળકો, વાલીઓ, મિત્રો, આજુબાજુ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ, એમને પણ સ્વાગત કરીએ છીએ. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના મંત્રીશ્રી અને મારા ખૂબ સિનિયર મિત્ર એવા રામભાઈ પટેલ સાહેબ, બિનવાડાથી ખાસ ઉપસ્થિત યોગેશભાઈ, અમારી જ ભગીની સંસ્થા એવી વલસાડ વિભાગ લોકસેવક સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ, આપણા જ પડોશી ગામના ગાડેરિયા ગામના નવીનભાઈ કે જેમના પત્ની આજે થોડી તબિયત નરમ હોવાના કારણે ઉપસ્થિત નહીં રહી શક્યા છે એવા તેજલબેન, મારા સંચાલક મંડળના પ્રમુખશ્રી કે જેઓ અમને હર હંમેશા અમને દરેક કાર્યક્રમમાં એક વડીલ તરીકે હૂંફ આપે છે, માર્ગદર્શન આપે છે એવા પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ, અમારા દરેક કાર્યક્રમમાં અમારી સાથે ખભે ખભા મિલાવીને અમને સહકાર આપતા એવા મંત્રી શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ, ખજાનચી અને ખૂબ યુવાન નેતા કહી શકાય એવા જતીનભાઈ, સાથે અમારો જુજવા વિભાગ કેળવણી મંડળનો પરિવાર. અહીંયા હું પરિવાર શબ્દ વાપરું છું કે કદાચ અહીંયા કોઈ હોદ્દેદાર નથી, દરેક વડીલો પરિવારના પ્રસંગની જેમ સાથે ખભે ખભા મિલાવીને આગળ આવીને ઊભા રહે છે અને દરેક પ્રસંગને દીપાવવા માટેનો પૂરતો સપોર્ટ કરે છે એવા મારા રમેશભાઈ, બાબુભાઈ, ઠાકોરભાઈ, યોગેશભાઈ, એમને પણ હું આજના પ્રસંગે આવકારું છું, જેમનું બાળપણ જુજવામાં વીત્યું છે અને હાલ સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં રસાયણ વિભાગમાં ખૂબ મોટું નામ છે એવા ડૉક્ટર પરેશભાઈ પટેલ સાહેબને પણ હું આવકારું છું. અમારી ભગીની સંસ્થા ડીએલસા પ્રાઇમરી શાળાના આચાર્ય ઉપાસીબેનને પણ આવકારું છું. સાથે સાથે જુજવાના જ વતની પણ હાલ અમેરિકા સ્થાયી થયેલા છે એવા જયંતિભાઈને પણ આવકારું છું. પડોશી ગામ એવા પાથરીના સરપંચ શ્રી અશોકભાઈ, ડેપ્યુટી સરપંચ આશીષભાઈ, એમને પણ આવકારું છું. જુજવાજ ગામના ખૂબ યુવાન નેતા, હર હંમેશા બોલો સુનિલભાઈ શું કામ છે એવું કહેનાર નેહલભાઈ પટેલને પણ આજના પ્રસંગે આવકારું છું. સાથે સાથે મારા મિત્રો પણ ઉપસ્થિત છે. અહીંયા ડૉક્ટર શ્રીકાંત કનોજિયા, કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત છે. કલ્યાણી શાળાના મારા આચાર્ય મિત્રો સુનિલભાઈ ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. આ જ શાળામાંથી ગ્રંથપાલ તરીકે નિવૃત્ત થયેલા રાજેન્દ્રભાઈ પટેલ અને એમના પરિવારને પણ આવકારું છું. સાથે મારા બધા જ બાળકો, વાલા બાળકો ઉપસ્થિત છે, એમના વાલીઓ પણ ઉપસ્થિત છે. એ તમામને હું આઈપી ગાંધી શાળા અને ડીએલસા શાળા વતી આવકારું છું. મિત્રો, આજના પ્રસંગે સ્વાગત પ્રવચનની સાથે
મને પણ બે વાત કહેવી છે, કારણ મારી પાસે 650 બાળકો છે અને મારી ભગીની સંસ્થામાં 120 જેટલા બાળકો છે અને એ બધા જ ના વાલી અહીં ઉપસ્થિત થયેલા છે. આજનો અમારો કાર્યક્રમ જ્ઞાન સેતુ એટલે વાલી, શાળા અને શિક્ષણ અમે ત્રણને સાંકળવાનો એક નમ્ર સેતુ બનાવવાનો એક પ્રયાસ કરેલો છે. તો આજના પ્રસંગે મને બે વાત કહેતા ખરેખર ગમશે. મિત્રો, શિક્ષણ એ માત્ર પુસ્તકો પૂરતું જ નથી. શિક્ષણ એ વિચારને દિશા આપે છે, એ સ્વપ્નોને પાંખ આપે છે, એ જીવનને ઉજ્જવળ અર્થ આપે છે. શિક્ષણ એ એવો દીવો છે કે અજ્ઞાનના અંધકારને દૂર કરી માનવમાં માનવતા પ્રગટ કરે છે. અહીં જ્ઞાન સેતુના મંચ થકી અમે શાળા, વિદ્યાર્થી અને વાલી આ ત્રણેય વચ્ચે વિશ્વાસ, સહકાર અને સમજણનો મજબૂત સેતુ બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર જોડાય, પ્રતિભા સાથે પ્રેરણા જોડાય અને ભવિષ્ય સાથે વિશ્વાસ જોડાય છે. મિત્રો, આ શાળા એવી શાળા નથી કે જે માત્ર માર્કશીટ પર ધ્યાન આપે, માત્ર બાળકોના માર્ક્સ પર ધ્યાન આપે છે. મિત્રો, અહીં સારા માનવી, જવાબદાર નાગરિક અને આત્મવિશ્વાસથી ભરેલું એવું વ્યક્તિત્વ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જે કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહી શકે છે. અને આ કાર્યમાં મને વાલીઓનો સહકાર અપેક્ષિત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને તમામ વાલીઓ મને સહકાર આપશે. સાથે સાથે મારા તમામ શિક્ષકોની નિષ્ઠા એ અમારી ઇમારતનો મજબૂત પાયો છે, એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ માનનીય મહેમાનશ્રીઓ, આપની ઉપસ્થિતિ અમારા બાળકો માટે એ માત્ર સન્માન નથી, પરંતુ એક પ્રેરણાનો દીપ સ્તંભ છે, એક માર્ગદર્શક પ્રકાશ છે. કારણ આપ જે અહીંયા ઉચ્ચ સ્થાને બિરાજ્યા છે, એ સ્થાને બિરાજવા માટે અહીંના મારા બાળકો આજે સ્વપ્નો જોશે અને એ સ્વપ્નો પૂરા કરવા માટે અમે ક્યાંક ને ક્યાંક વાલીઓ સાથે મળીને પ્રયાસ કરીશું. તો એ કદાચ ભવિષ્યમાં આપના જેવા જ એક નેતા બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો અંતમાં આજના આ કાર્યક્રમને એક સાંજ પૂરતો સીમિત ન રાખતા એને વિદ્યાર્થીઓના સપનોને સાકાર કરવાની શરૂઆત કરીએ, એમના આત્મવિશ્વાસને ઊંચો ઉઠાવવાની તક આપીએ અને ઉચ્ચ ભવિષ્યની દિશા બનાવવાની તક આપીએ. ફરી એકવાર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હું આઈપી ગાંધી શાળા વતી, જુજવા વિભાગ કેળવણી મંડળ વતી અને ડીએલ શાહ પ્રાઇમરી શાળા વતી સ્વાગત કરું છું, આવકાર કરું છું. કરાય એવા ઉષ્માભર્યા સ્વાગત બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર સર. હવે કાર્યક્રમને આગળ વધારીશું. પરંપરાના પથ પર ચાલતી આપણી સંસ્કૃતિ વિધિવત વંદન સાથે અભિવાદનનું રૂપ ધરાવે છે, જેમાં ફૂલો, સુગંધ અને શાલીનતા આદરનું સૌંદર્ય પાથરે છે. આદર, કૃતજ્ઞતા અને પ્રેમનો મૌન સંદેશો ફૂલની ફોરમમાં છુપાયેલો જ હોય છે. તો હવે આ ભાવનાની અભિવ્યક્તિ રૂપે હું વિનમ્રતાપૂર્વક અમારા ગૌરવમાન અતિથિશ્રીઓનું સન્માન કરવા માટે અમારા સંચાલક મંડળને વિનંતી કરીશ. સૌપ્રથમ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ધારાસભ્ય શ્રી વલસાડ શ્રી ભરતભાઈ પટેલને પુષ્પગુચ્છ દ્વારા
વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાગત થાય છે ત્યારે આપણે તાળીઓથી વધાવી લઈશું. કે આ મારા ગુરુ પણ છે. કરું છું. રાજેશભાઈ સી પટેલ આપણી ભગીની સંસ્થા રમેશભાઈનું પુષ્પ દ્વારા અભિવાદન કરવા માટે હું તરુણાબેનને વિનંતી કરીશ. કરવા માટે હું પારુલબેનને વિનંતી કરીશ. એવું જ શ્રી આશીષભાઈનું પુષ્પ દ્વારા અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. શ્રી જયંતિભાઈ મોહનભાઈ પટેલ જુજવા હાલ USA નું ફૂલથી સ્વાગત. શિક્ષણ એ દીવો છે અને નેતૃત્વ એ તેની જ્યોત છે. અમારી શાળાના પ્રમુખ છે. થોડા શબ્દોમાં કહું તો વૃક્ષોનો સાથે છાંયડો અને શિક્ષણનો સાથે વિચાર. જો મળે આપશ્રી જેવા પ્રમુખશ્રી માર્ગદર્શક તો મળે પ્રગતિનો આધાર. સાચું કહ્યું છે. શાળાના આ વિકાસની પાછળ જે પ્રકાશ બની ઊભા છે એ છે અમારા પ્રમુખશ્રી. હવે ગૌરવ અને વિનમ્રતા સાથે શાળાના આદરણીય પ્રમુખશ્રીને પ્રાસંગિક ઉદ્બોધન આપવા માટે મંચ પર પધારવા આમંત્રિત કરું. જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષણના સમાગમ એ પ્રસંગે ઉપસ્થિત મારા જૂના મિત્ર અને ભાજપના બહુ જૂના કાર્યકર અને હાલ જિલ્લા પંચાયતના અધ્યક્ષનું સ્થાન સંભાળી રહ્યા છે એવા મનહરભાઈ પટેલ, આપણા વિસ્તારના 3 ટર્મથી ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે એવા લોકલાડીના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જયેશભાઈ, એ આ વિસ્તાર આપણા વિસ્તારમાંથી જ ભણીને ગામડાની સ્કૂલમાંથી ભણીને આજે ગાંધીનગરમાં ખૂબ જ ઉચ્ચ હોદ્દા પર છે એવા શ્રી જયેશભાઈ, નવીનભાઈ, દર્શાલીબેન, મોહિનીબેન, અમારા કમિટી ઉપપ્રમુખ શ્રી, કમિટી સભ્યો અને અમારા આમંત્રણને માન આપીને પધારેલ આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો અને એમના આજે ખરેખર કેટલા આનંદ થાય છે કે આટલા વાલીઓ ઉપસ્થિત છે અને હું અહીં શાળા કેમ્પસમાં આવકારું છું. મિત્રો, આજરોજ આ શુભ પ્રસંગે આપ સૌની સમક્ષ શાળા સંચાલક તરીકે ઊભા રહેવું એ મારા માટે ગૌરવ પ્રદાન કરનારી ઘટના છે. સ્વર્ગસ્થ આઈપી ગાંધી અને આ શાળાના દિગ્દર્શતા એવા શ્રી ભરતભાઈ દેસાઈના સ્વપ્નને મૂર્તિમંત સ્વરૂપ આપ આ સુવિધાજનક ગુણવત્તાસભર શાળાના રૂપમાં નિહાળી રહ્યા છો. જુજવા અને આજુબાજુના ગામના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે એ હેતુથી સને 1968ના વર્ષમાં સ્વર્ગસ્થ ગુણવંતભાઈ મણિભાઈ દેસાઈએ આ શાળાની સ્થાપના કરી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. વિકાસતા જતા યુગમાં શિક્ષણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. અવનવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ, શૈક્ષણિક વિચારધારા અને સતત અપડેટ રહેવાનું અમે સ્વીકાર્યું છે. અને આથી
અમારી શાળા શાળાના દરેક વર્ગખંડ સ્માર્ટ બોર્ડ અને વાઈફાઈથી સજ્જ છે. પ્રવૃત્તિ આધારિત અભ્યાસ, રમતગમત, કલા, યોગ અને મૂલ્ય શિક્ષણ એ અમારી શાળાની આગવી ઓળખ બની ગઈ છે. અને વિદ્યાર્થીઓના વધુ વિકાસ માટે આપણી શાળામાં હમણાં જ અદ્યતન લેબોરેટરી બનવા જઈ રહી છે. ચંદ્રકાંત આઈ ગાંધી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અને સાથે જ બાળકોના વધુ અભ્યાસ માટે ધન્વંતરી ફળ અને આયુર્વેદિક બાગનું પણ આવતીકાલે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જે સમારંભમાં ભાગ લેવા હું આજે જ આપને આમંત્રણ આપું છું. આવતીકાલે સવારે 10:30 વાગે એ કાર્યક્રમ પણ છે. વિકસિત યુગમાં અંગ્રેજી ભાષાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં લઈ આ વિસ્તારના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાસભર શિક્ષણ બાળકોને સુલભ કરાવી શકાય એ હેતુથી અમારા મંડળની યસ કલગીમાં એક વધુ પીછું ઉમેરી શક્યા છીએ અમે, અને એ છે ડીએલ શાહ પ્રાઇમરી સ્કૂલ, જે સુંદર આધુનિક સગવડો સાથેનું ભવ્ય મકાન તૈયાર થયેલ છે. જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમના વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બાળકોને પ્રવૃત્તિશીલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આજે ડીએલ શાહ પ્રાઇમરી સ્કૂલ અને આઈપી ગાંધી હાઈસ્કૂલ બંને મળીને હીરાલક્ષ્મી વિદ્યા મંદિર સંકુલમાં લગભગ 750થી 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને બોર્ડના રિઝલ્ટ પણ મને કહેતા ખરેખર આનંદ થાય કે બોર્ડના રિઝલ્ટ પણ ઘણા સુંદર આવી રહ્યા છે. એ કદાચ તમને હવે થોડા સમય પછી જાણવા મળશે. અને એમાં પણ હજુ વધારો સુધારો કરવા માટે અમારું મંડળ હંમેશા, અમારો આખો પરિવાર એના પર રિઝલ્ટ વધુ કઈ રીતે સુધરી શકે એ માટે પ્રયત્નશીલ છે. આ સમગ્ર વિકાસ યાત્રામાં દાનવીરો અને રાજકીય સભ્યો જેમ કે સંસદ સભ્ય, ધારાસભ્ય ફંડ જેવી અનેક યોજનાઓનો લાભ પણ આ શાળાને મળતો રહ્યો છે. જે બદલ હું અહીં ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને મનુભાઈનો આભાર માની રહ્યો છું. એ લોકો એમના અવારનવાર માર્ગદર્શન માટે હંમેશા ઉત્સાહિત રહ્યા છે અને હંમેશા શાળાને મદદરૂપ થતા રહ્યા છે. એ બદલ એમનો હું આભાર માનું છું. હંમેશા માર્ગદર્શન માટે નવીનભાઈ, તેજલબેન, દર્શાલીબેન, વિહલભાઈ, મોહિનીબેન અને રાજુભાઈ એમનો પણ વિશેષ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહે એવી હું આશા રાખું છું. આ મંચ પરથી શાળાની પ્રગતિ વિશે વાત કરતાં મને ખરેખર આનંદ થાય છે. શાળાની પ્રગતિ એકલા શિક્ષકો કે સંચાલકોથી શક્ય નથી, પરંતુ શાળા, માતા પિતા અને વિદ્યાર્થીઓ આ ત્રણેયના સંકલિત પ્રયાસ જ શાળાને શિખર સુધી પહોંચાડે છે. સંચાલક તરીકે અમારી જવાબદારી માત્ર સુવિધા પૂરતી જ નથી, એક દ્રષ્ટિ આપવાની પણ છે, જે મૂલ્ય શિસ્ત અને માનવતા પર આધારિત હોય. જે માતા પિતા શિક્ષણને મહત્ત્વ આપે છે તે જ સંસારને ભવિષ્ય આપે છે. અમે એવી શાળા બનાવવાની કટિબદ્ધતા રાખીએ છીએ જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, જ્ઞાન સાથે માનવતા અને જવાબદારી વિકસે. તો ચાલો આપણે સાથે મળીને શિક્ષણ દ્વારા એક ઉત્તમ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરીએ. આભાર. ખૂબ ખૂબ આભાર સર. એવા મહેમાન છે કે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી સમાજ અને રાજ્ય માટે અમૂલ્ય સેવા આપી રહી. બાળકો અને ખાસ કરીને બાળકના માતા પિતાને આ એક એવા ધામમાં આપણે ભેગા થયા છીએ. સરસ્વતી ધામ છે, ભારત માતાનું ધામ છે. એટલે આપણે બધાએ આ નાના નાના બાળકો સહિત બધાએ હાથ ઊંચા કરીને ખૂબ મોટેથી ભારત માતા કી જય બોલવાની છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ગુડ. સર્વેને નમસ્કાર. આજે આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા દ્વારા આયોજિત શિક્ષણ ક્ષેત્રે સેવા સેતુ અને વાલી શાળા અને શિક્ષણના સમાગમ ઉત્સવમાં ઉપસ્થિત આ શાળા અને સંસ્થાના ખૂબ એક્ટિવ અને સંસ્થા ચલાવી રહ્યા છે એવા પ્રમુખ શ્રી સુનિલભાઈ, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ, ટ્રસ્ટી મેમ્બર યોગેશભાઈ અને બીજા ટ્રસ્ટી મેમ્બરશ્રીઓ,
શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ અને એમની સમગ્ર શિક્ષકની ટીમ, નલિનભાઈ મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મોહિનીબેન, તેજલબેન જિલ્લા પંચાયત સભ્યશ્રી, દત્સાલીબેન આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યશ્રી. પહેલાં તમારે માફી માગવી છે મનહરભાઈ કે આપના અધ્યક્ષનું કામ નામ પહેલાં લેવું જોઈએ. મનહરભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ મનહરભાઈ ખૂબ અનુભવી અને ખૂબ છે એવા આપણે અધ્યક્ષ સ્થાને આપણે કાર્યક્રમ થઈ રહ્યા છે એવા મનહરભાઈ, મારા સાથી અને કોળી સમાજના મંત્રી રામુભાઈ, મીરા મંડળીના ચેરપર્સન બાબુભાઈ, યોગેશભાઈ, પટેલ સમાજના ટ્રસ્ટી મેમ્બર યોગેશભાઈ, ઠાકોરભાઈ આગેવાન જીગવાના, રાજેશભાઈ લોકસેવક સંઘના પ્રમુખશ્રી, રમેશભાઈ ડેપ્યુટી સરપંચશ્રી, સરપંચશ્રી અશોકભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી આશીષભાઈ, રાજુભાઈ, નેહલભાઈ, વિમલભાઈ, સર્વે અને ડૉક્ટર પરેશભાઈ, સર્વે વિદ્યાર્થી મિત્રો અને બધા જ વિદ્યાર્થીના વાલીઓએ મોટી સંખ્યામાં હાજર છે એવા વાલીઓ, ભાઈઓ, બહેનો અને મિત્રો સૌ પ્રથમ તો આ સંસ્થા સંચાલક મંડળ એ ટ્રસ્ટી મંડળ છે એને અભિનંદન આપું છું કે આજે એક એવું સ્મરણ કરાવે એવી સ્કૂલની સ્થાપના આપણા ગ્રામ્ય લેવલે થઈ છે અને ખૂબ સુંદર શાળા, ખૂબ માધ્યમિક શાળાની સ્થાપના આ વિસ્તારમાં થઈ છે એટલે ખૂબ ખરેખર અભિનંદન પાત્ર છે, ખૂબ અભિનંદન પાત્ર છે. કેમ કે અભિનંદન આ શાળાનું મકાન પણ સુંદર છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળને ખાસ અભિનંદન એટલા માટે આપું છું. ડોનર ઇમ્પોર્ટન્ટ જરૂર છે, પણ ગાડીના બે પૈડા હોય તો ડોનરથી જ સ્કૂલ નથી બની શકતી. ડોનરનું મહત્વ યોગદાન ખૂબ છે. ડોનર સિવાય બી આપણે બધું પૈસાથી જ શક્ય નથી બનતું, પણ કાર્યકર્તા સાથે હોવા જોઈએ. ટ્રસ્ટી સંચાલક મંડળ અને શિક્ષકોની ટીમ સારી હોવી જોઈએ તો જ શિક્ષકો આપણી સ્કૂલ દીપે એમ છે. અને આ ટ્રસ્ટી મંડળ ખૂબ એક્ટિવ છે. તમને એને ટ્રસ્ટી મંડળને ખરેખર અભિનંદન આપવા કરતાં ખૂબ કાર્યમાં અગ્રેસર છે. એટલે ટ્રસ્ટી મંડળને જરૂર સૂચન કરીશ, તમારું સ્થાન વિશેષ છે અને વિશેષ સ્થાન તમારે જાળવી રાખવું જોઈએ. એમાં સ્કૂલની જ્યાં વાત આવે, કોઈ ડોનર હું 5 કરોડ દાન આપું એટલે મારું પહેલું કરવાનું એવું આવતું નથી. પૈસા આપવા આપણે 5 કરોડ કોઈ દાન આપે એટલે આપણે કોઈ મંદિર અસ્તિત્વ બની નથી જતું. જ્યાં ભગવાનનું અસ્તિત્વ થવાનું હોય ત્યાં જ થઈ શકે. પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, પૈસા કરતાં કાર્યકર્તા અને ટ્રસ્ટી મંડળ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટ્રસ્ટી મંડળ એ સારું છે અને સારું સંસ્થા ચલાવે છે એ માટે તમને ખરેખર અભિનંદન આપું છું. દાતાઓને પણ અભિનંદન છે. એમાં દાતા વગર બી શક્ય હોતું નથી. દાતાઓ બધી બાબતમાં દરમિયાનગીરી નહીં કરી શકે, શિક્ષણમાં દરમિયાનગીરી નહીં કરી શકે. એટલે દાતાઓનું પણ આજે આ તબક્કે વિશેષ યોગદાન બદલ એમને પણ અભિનંદન આપું છું. આનંદ એ વાતનો છે, ગૌરવ એ બાબતનું છે. હું ઘણી બધી સિટીની સ્કૂલમાં પણ આવા કાર્યક્રમમાં જાઉં છું. વાલીબીજના આંબાઈની હોય, સીતાજીજી હોય, બીજી અધર સ્કૂલ હોય જે વલસાડમાં નામાંકિત સ્કૂલમાં આવે છે. એ સ્કૂલના કાર્યક્રમમાં પણ મારે જવાનું થાય છે. પણ સ્કૂલમાં ઘણીવાર કેમ છું, પ્રિન્સિપાલને એને કેમ છું, તમે 70% 80%ના છોકરાને એડમિશન આપો છો. તમારી સ્કૂલમાં ભણેલા છોકરાને 69% વાળાને તમે નથી આપતા. અને એના લીધે તમારું સેકન્ડ SSAનું અને હાઈ સેકન્ડરીનું પરિણામ સારું આવે છે. પણ ગ્રામ્ય લેવલે જે શાળાઓ છે, આ ગ્રામ્ય લેવલે જુજવા પણ છે. જુજવા લેવલે અહીં બાળકોને મેં અવારનવાર આવવાનું થાય છે. મેં ઘણીવાર પ્રિન્સિપાલ અને પ્રમુખશ્રીને પણ ફોન કરીને ઘણા એડમિશન અપાવવાની પ્રયત્ન મેં કર્યા છે. અને કેમ કે બાળકોને કોઈ જગ્યાએ એડમિશન નહીં મળે ત્યારે જુજવા આવતા હોય છે. અને મધ્યમ વર્ગના પરિવાર, આ બધી મારી નાની દીકરીઓ છે, દીકરાઓ છે, એ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. ભલે એને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય ટ્યુશન નહીં મળી હોય એટલે પર્સન્ટેજમાં થોડા ડાઉન થયા હોય, એને તમે સમાવીને સ્કૂલમાં, સુનિલભાઈ હમણાં જ કહ્યું કે સમય શિક્ષણ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી છે, સારી એવી નામના મેળવી છે, સારો એવો નંબર મેળવી છે. એટલા માટે ખાસ કરીને શિક્ષકોની ટીમને અભિનંદન આપવું અને સંચાલક મંડળને અભિનંદન આપું છું કે આમ તો
બીજી સ્કૂલમાં ઘણીવાર જવાનું થાય ત્યારે બીજી વાત પણ કહેવાની થાય છે કે સ્કૂલમાં તમે તમારી સ્કૂલમાં ભણતા હોય એ 1% લીધે તમે એડમિશન નહીં આપે એ બરાબર કહી શકાય નહીં. પણ એવી રીતે આ ગ્રામ્ય કક્ષાએ એક ટીચરને મેં જોયા છે. ઇવન પ્રાઇમરીમાં પણ મેં ટીચરને જોયા છે. એક સ્કૂલના વિદ્યાર્થીનું એક સ્ટાલમાં ઇન્ડિવિજ્યુઅલ નામ એ લોકો જાણે છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે એ લોકો ટકેદારી રાખે છે. બાકી હું પણ આવામાં ભણ્યો છું. એક 60નો વિદ્યાર્થી 60નો ક્લાસ હોય, શિક્ષક ક્લાસ લઈને જાય પછી બધું ભણાવી જાય પણ સ્કૂલના સાથે 60 વિદ્યાર્થીઓને ઓળખવા જોઈએ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એ તમે આ શિક્ષકોના ગ્રામ્ય કક્ષાએ મેં જોવામાં આવ્યું છે. અગાઉ દાંડી હાઈસ્કૂલ દાંડી હાઈસ્કૂલ તંડુલની હાઈસ્કૂલ છે, બીજી રણછોડજીભાઈ પટેલે જે સ્થાપના કરી એ હાઈસ્કૂલ છે, બીજી ઘણી ગ્રામ્ય લેવલે હાઈસ્કૂલો છે. ખરેખર સારામાં સારી હાઈસ્કૂલો છે. બાકી આ વિદ્યાર્થી મિત્રો અને મારા વાલી ભાઈ બહેનોને તમને કહેવું છે મારે એટલું ચોક્કસ, તમારે જરા પણ લઘુટા ભ્રંથીથી પીડાવવું જોઈએ નહીં કે મારું છોકરો આ ગ્રામ્ય લેવલની સ્કૂલમાં ભણે છે, પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે. બાકી પ્રાઇમરી સ્કૂલમાંથી બી ભણીને બી લોકો ડિગ્રીધારી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કર્યા છે. અમે બી પ્રાઇમરીમાંથી ભણીને આવી સ્કૂલમાં ભણીને જ આગળ આવ્યા છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ પ્રાઇમરી સ્કૂલમાં ભણીને દેશના વડાપ્રધાન બન્યા છે. એટલે એ તમારે એવી જરા બી લઘુટા ગ્રંથિથી પીડાવવું જોઈએ નહીં. અમને સિટીની સ્કૂલમાં એડમિશન મળી નથી એ તમારે મગજમાં લાવવું પણ નહીં જોઈએ. કેમ કે આવી સંસ્થાના સંચાલકો અને શિક્ષકો સારું શિક્ષણ અહીં આપી રહ્યા છે. એટલે આ સ્કૂલમાં તમે ભણી રહ્યા છો, તમારા બાળકો એ સારામાં એમનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. ને આપણા દેશના વડાપ્રધાન માટે એટલું ચોક્કસ કહીશ કે ફક્ત સત્તા એમણે મેળવવા માટે, સત્તા ખુરશી મેળવવા માટે સત્તા નથી હાંસલ કરી, પણ સેવા માટે સંસ્થા એણે સ્વીકારી છે. દરેક ક્ષેત્રમાં તમે જોશો મત લઈને કામ પતી જતું નથી, પણ દરેક ક્ષેત્રમાં એમણે શિક્ષણને ખૂબ મહત્ત્વ આપ્યું છે. દરેક સમસ્યાનો હલ જો હોય તો શિક્ષણમાં સમાયેલો હોય છે. દેશમાં કોઈ નાગરિક હોય, ગરીબમાં ગરીબ માણસ કોણ કહેવાય? પૈસાથી ગરીબ નથી કહેવાતો, પણ ગરીબમાં ગરીબ માણસ એક અભણ માણસ હોય, શિક્ષણ વગરનો માણસ છે એ ગરીબમાં ગરીબ માણસ કહેવાય કે એનાથી કશું જ ઉપર આવવાની પ્રયત્ન થઈ શકતા નથી. એટલે શિક્ષણમાં દરેક સમસ્યાનો હલ રહેલો છે. અને દેશના વડાપ્રધાને સૂચના આપેલી છે દરેક સ્ટેટ ગવર્મેન્ટને શિક્ષણમાં મહત્તમ બજેટ ફાળવવું. આપણા ગુજરાતમાં પણ અમે વિધાનસભામાં જઈએ છીએ, તમને ખ્યાલ છે ત્યાં સુધી દરેક વિભાગમાં બજેટ ફાળવવામાં આવે છે. 3 લાખ કરોડ ઉપરનું બજેટ આપણે થાય છે ગુજરાત વિધાનસભાનું. તો દરેક વિભાગમાં બજેટ ફળવાય છે. એમાં મોટામાં મોટું બજેટ ફળવાતું હોય તો એજ્યુકેશન શિક્ષણમાં વપરાય છે. એટલે આપણા માટે ખરેખર સારામાં છે. કેમ કે જો આ આવનારી પેઢી, યુવાનો અને આ પેઢી છે, નાની પેઢી છે, એ એજ્યુકેટેડ રહેશે, સારી રહેશે, સ્વસ્થ રહેશે અને આ સારી સ્કૂલમાં ભણીને ઉપર જશે તો આપણો દેશ પ્રગતિ કરશે, આપણું ગુજરાત પ્રગતિ કરશે અને આપણું નામ રોશન કરશે, સ્કૂલનું નામ રોશન કરશે, માતા પિતાનું નામ રોશન કરશે. એટલા માટે આ બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રી સમજે છે. નહીં તો આવા નાના ભૂલકાઓ છે અમને આ પ્લેટફોર્મ પર લાવીને પ્રોત્સાહિત કરવાના એ આપણા વાલીઓ અને આપણા સ્કૂલ સંચાલક મંડળનું કામ છે. કેમ કે એ જ આપણું ભવિષ્ય છે અને ભવિષ્યને ઉજાગર કરવું આપણા માટે ખૂબ જરૂરી છે. આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે બીજવા સ્કૂલમાં એ આપણા વિસ્તારનું ગૌરવ છે, સારામાં સારી સ્કૂલ છે. અને આ સ્કૂલમાં અમે પણ જે સરકારી રાહ જે કંઈ યોગદાન સુનિલભાઈને, માસ્તરને, યોગેશભાઈને પણ ઘણી વખત કહે છે. એટલે અમે અમારી રીતે યોગદાન આપતા હોય છે. જ્યાં જ્યાં સરકાર લેવલે જરૂર પડે અમે ચોક્કસ તમારી મદદ કરવા માટે ઉત્સુક છીએ. કેમ કે શિક્ષણમાં કોઈને ના પાડી શકાય નહીં. શિક્ષણ માટે કેમ કે શિક્ષણથી જ બધું મળતું હોય છે. એટલે એમાં જ્યાં જરૂર પડતા અવશ્ય મને યાદ કરજો. તમારે પડતે આવીને ઊભા રહીશું. વધારે સમય નહીં લેતો કેમ કે નાના બાળકાઓ સુંદર ડ્રેસ પહેરીને બેઠા છે. એમને જે પ્રોત્સાહિત આપણે કરવાના છે, એમને પ્રોગ્રામ કરવાનો છે. અને જયેશભાઈ આપણે પધાર્યા છે, શિક્ષણના નિષ્ણાત એવા ગાંધીનગરથી. જયેશભાઈને તો બધા જ ઓળખે છે, કોણ નથી ઓળખતું? જયેશભાઈને માર્ગદર્શન મળશે એમના પરથી.
પૂરેપૂરું માર્ગદર્શન આ વાલીઓએ મેળવવાની જરૂર છે, શિક્ષકોએ મેળવવું જરૂર છે. કેમ કે શિક્ષણમાં વિવિધ પ્રોબ્લેમ આવતા હોય છે. એ બધી જ સમસ્યાનો હલ આ જયેશભાઈ પાસે છે. એટલે જયેશભાઈનું માર્ગદર્શન પણ તમે પૂરેપૂરું સાંભળજો અને નાના નાના બાળકોને જરૂર પ્રોત્સાહિત કરજો. ફરી આ સ્કૂલ ખૂબ આગળ વધે, ખૂબ સંસ્થાના સંચાલકો સાથે રહીને ખૂબ આગળ વધે અને ખૂબ એક્ટિવિટીમાં રહી અને ગુજરાતમાં નામ રોશન કરે એવી શુભેચ્છા આપું છું. આભાર. ભારત માતા કી જય. દર્શન માટે આપ શ્રીના પ્રેરણાદાયી હૃદયસ્પર્શી શબ્દો માટે આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર પરેશભાઈ પટેલ, એમના વિશે ટૂંકમાં કહીશ તો તેઓ MSc PhD ડિગ્રી ધારક છે. એમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ જુજવામાં જ એમણે મેળવેલું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેમના અંડરમાં લગભગ 15થી વધુ વિદ્યાર્થીઓએ PhDની પદવી હાંસિલ કરી છે અને હજી ઘણા વિદ્યાર્થીઓ PhD કરી રહ્યા છે. અમારા માટે ગૌરવની વાત એ છે કે અમારો પણ એક વિદ્યાર્થી એમના અંડરમાં PhD કરે છે. તો હું પરેશભાઈ પટેલને વિનંતી કરું છું કે થોડું પ્રાસંગિક ઉદ્બોધન કરે. શાળા અને પરિવારના સમાન સમારંભમાં અધ્યક્ષ શ્રી આદરણીય મનહરભાઈ પટેલ છે. અતિથિ વિશેષ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ છે અને વિશેષ ઉપસ્થિતિને મુક્ત વક્તા જયેશભાઈ પટેલ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો. ખરેખર ઘણા પ્રસંગમાં જવાનું થતું હોય છે, પરંતુ અહીંયા જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષણનો સમાગમ એવું ટાઇટલ ધરાવતું આ મારા માટે એક સૌથી પહેલો પ્રસંગ છે કે જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષણ એનું સમાગમ. એટલે વક્તા માટે બહુ અઘરું થઈ જાય કે આ ત્રણનું કોમ્બિનેશન કરીને આજે પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તે બદલ હું આ શાળાના પ્રિન્સિપલ સુનિલભાઈ પટેલનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે આપણે શિક્ષણની વાત આવે, આજના ડિજિટલ યુગની અંદર શિક્ષણ જરૂરી થઈ ગયું હોય છે. એટલે માટે આપણે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે આપણે શિક્ષણ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી જરૂરી છે. અને વાલી મિત્રોને પણ વિનંતી કે સ્ટુડન્ટ્સ બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ વધુ પડતો ન કરે એ વધારે સારું છે. અને આ સ્કૂલની અંદર જે વ્યવસ્થાઓ જોવામાં આવે છે એ ખરેખર વલસાડ સિટીની સ્કૂલોમાં પણ એટલી વ્યવસ્થા નથી જે આ સ્કૂલની અંદર જોવા મળે છે. આપણું જે વ્હાઇટ બોર્ડ છે એ આપણે સિટીની સ્કૂલોમાં જોવા નથી મળતું, પણ અહીંયાની આ સ્કૂલમાં અવેલેબલ છે. ટીચર્સની વાત કરીએ તો કદાચ મારે વેકેશનમાં અહીંયા મુલાકાત થતી હોય તો ટીચર્સ વેકેશનમાં પણ ભણાવતા જોવા મળે છે. અને ખરેખર ખૂબ જ મહેનતુ સ્ટાફ છે અને સ્ટુડન્ટ્સનું પણ સારો પરફોર્મન્સ છે. છેલ્લી શાળાના પ્રિન્સિપલ સુનિલભાઈ જોડે મારે વાતચીત થતી હોય છે. ગયા વર્ષે લગભગ 35 સ્ટુડન્ટ્સ 12 સાયન્સની અંદર એપિયર થયા હતા. એમાંથી 34 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. એટલે લગભગ 90% ઉપરનું આ રિઝલ્ટ આવ્યું છે. તે બદલ આ શાળાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને શિક્ષક મિત્રોને પણ ખૂબ અભિનંદન. અને અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો સાયન્સ સ્ટ્રીમની અંદર સ્ટુડન્ટ્સનો પ્રવાહ થોડો ધીમો થઈ ગયો છે. ફર્સ્ટ યર BScના એડમિશન માટે કોલેજો પાસે સ્ટુડન્ટ્સ નથી. એટલે મિત્રો 11-12 સાયન્સની પછી તમને કોલેજો તમને સામેથી શોધશે. એટલે તમે ખૂબ મહેનત કરીને સારું રિઝલ્ટ લાવો એવી શુભકામનાઓ. હવે આપણા ધારાસભ્ય સાહેબે પણ વાત કરી જ છે કે તમારે સંકોચ રાખવાની જરૂર નથી કે આ ગામની સ્કૂલ છે કે સિટીની સ્કૂલ છે. શિક્ષણ અહીંયા શ્રેષ્ઠ જ આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સ કેટલી મહેનત કરે તેના ઉપર આધારિત હોય છે. હું પણ આ સ્કૂલની બાજુની અંદર 2 કિલોમીટરથી દૂર આવેલી એક પ્રાથમિક સ્કૂલની અંદર 1 થી 7 ધોરણનું શિક્ષણ લીધું છે
અને ત્યાર પછી હું પીએચડી સુધી પહોંચી શક્યો છું. અને એટલે ખાસ વિનંતી તમને કે તમારે મહેનત કરવી અને આગળ જઈ શકાય છે. ખાસ આ સ્કૂલ માટે ખાસ વિશેષ આજે હું કહીશ કે આ જ સ્કૂલનો વિદ્યાર્થી, નામ પણ તમને કહી દઉં, તરુણ પટેલ, કે જે ગુજરાત લેવલે જે શિક્ષકો માટે, લેક્ચરર્સ માટે ટેસ્ટ લેવાતી હોય છે એ ટેસ્ટ પણ એણે પાસ કરી છે અને મારા અંદરની અંદર મારા માર્ગદર્શન હેઠળ પીએચડી પણ પૂર્ણ કરે છે. આ સ્કૂલની એક સિદ્ધિ છે જે અત્યાર સુધી સ્કૂલને પણ ખબર નહીં હતી. અને એકવાર મારી મુલાકાત થઈ એટલે પછી ખ્યાલ આવ્યો કે આ જ સ્કૂલના વિદ્યાર્થી છે. એટલે શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. વધુ ન બોલતા આ પ્રોગ્રામમાં મને આમંત્રણ આપવા માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મળ્યું એ બદલ આપશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શિક્ષણ એ કોઈ દિવસની પ્રક્રિયા નથી, પરંતુ સતત સહયોગ અને સમજણનો પ્રવાસ છે. અને આ પ્રવાસમાં વાલીનો સહકાર, શિક્ષકનું માર્ગદર્શન અને શાળાની દ્રષ્ટિ ત્રણેય અનિવાર્ય છે.